કરીએ મટીરિયલ yield variance on the basis of wastage. એટલે લાસ્ટ લેક્ચર ની અંદર થી આપણે મટીરિયલ yield variance શીખ્યા હતા, પણ એની અંદર on the basis of yield પ્રમાણે જ આપણે કેલ્ક્યુલેટ કરેલું હતું. બરાબર, આજે આપણે જોઈએ છે મટીરિયલ yield variance on the basis of wastage. બરાબર, એમના માટે તમારી સામે એ સ્ક્રીન બી આપી દઈએ. બરાબર, મટીરિયલ yield variance on the basis of wastage, એટલે વેસ્ટેજ ને ધ્યાનમાં રાખી અને કેવી રીતે yield variance આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર, બે ત્રણ સ્ટુડન્ટ છે કદાચ વેઇટિંગમાં છે અને એનું નામ યાદીમાં ન હોય કે જેથી કરીને એ લોકોને એડ કરેલા નથી, એટલે કદાચ જો ઇન્સ્ટોલમેન્ટ ભરી દીધેલો હોય તો વેરીફાઈ કરાવી દેજો કે જેથી કરીને તમારું નામ બી યાદીમાં આવી શકે. Material yield variance is a cost or expenditure variance as per basis of loss or standard wastage data. Material yield variance is the financial measurement of the difference between the standard wastage and actual wastage. બરાબર, yield એટલે આમ એનો મતલબ થશે ઉપજ. બરાબર, આ જનરલી આઉટપુટ સાથે રિલેશન ધરાવે છે અને આઉટપુટને ધ્યાનમાં રાખી અને કેવી રીતે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકાય તો એમની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. બરાબર, અને એના માટે બી બે અલગ અલગ પોસિબિલિટીઝ આપણે જોયેલી હતી. when total standard mix and total actual mix are equal, એટલે equal હોય તો ત્યારે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે, અને જો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આ બંને ઇક્વલ નથી તો ત્યારે કેવી રીતે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બરાબર, આમને રિલેટેડ આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચરની અંદર કરેલું હતું. આજે આપણે એ જ વેરિયન્સ શીખવાનું છે, મટીરિયલ yield variance but on the basis of wastage. એટલે વેસ્ટેજ ને ધ્યાનમાં રાખી અને yield variance કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો જનરલી in the processing industries like chemicals, textile, plastic, construction, rubber, where some wastage of material is unavoidable, the question of material yield variance arises. It can be computed on the basis of wastage in the following two conditions. એટલે વેસ્ટેજ ને ધ્યાનમાં રાખી અને તમે yield variance કેલ્ક્યુલેટ કરશો તો એના માટે બી તમારે બે પોસિબિલિટીઝ જોવાની છે. બરાબર, બે પોસિબિલિટીઝ ની અંદર પોસિબિલિટીઝ શું છે તો when actual mix and standard mix are equal, એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ અને ટોટલ એક્ચ્યુઅલ ઇનપુટ both are same. જો એ બંને સેમ હશે તો એના માટે yield variance માટેની ફોર્મ્યુલા છે. બરાબર, ખાલી માત્ર ફેર ક્યાં પડશે, અહીંયા કૌંસમાં આપણે જે yield મૂકતા હતા એની જગ્યાએ તમારે એ વેસ્ટેજ ને કમ્પેર કરવાનું થશે, અને વેસ્ટેજ એટલે એક પ્રકારનો લોસ અથવા તો આપણા માટે એક પ્રકારનું એક્સપેન્સિસ થશે. અને આ બાકીના જે વેરિયન્સ આપણે એક્સપેન્સ ને રિલેટેડ કેલ્ક્યુલેટ કરીએ છીએ એ જ રીતે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ માંથી એક્ચ્યુઅલ વેસ્ટેજ છે માઈનસ કરવામાં આવશે. બટ જો અહીંયા આપણે yield મૂકીએ છીએ તો yield ની અંદર પહેલા તમે એક્ચ્યુઅલ yield મૂકો છો અને એમાંથી સ્ટાન્ડર્ડ yield તમે માઈનસ કરો છો. શા માટે? કેમ કે yield એટલે એ ઉપજને રિલેટેડ બાબત આપેલી છે અને વેસ્ટેજ એ એક્સપેન્સ ને રિલેટેડ બાબત આપણને જોવા મળે છે. તો મટીરિયલ yield variance on the basis of wastage આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એમના માટેનું આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ માઈનસ એક્ચ્યુઅલ વેસ્ટેજ. જરા તો અત્યાર સુધી આપણે અહીંયા yield લેતા હતા, હવે એની જગ્યાએ અહીંયા તમારે સીધે સીધું વેસ્ટેજ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલે વેસ્ટેજ બેસિસ થી તમે આ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરશો અથવા તો yield બેસિસ થી તમે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરશો. બંને રીતે આન્સર છે એ તમને સરખો જ જોવા મળશે. એટલે જો કોઈ ક્લેરિફિકેશન તમને આપેલું હોય કે કેલ્ક્યુલેટ મટીરિયલ yield variance on the basis of wastage તો ત્યારે તમારે વેસ્ટેજ ના બેસિસ થી કેલ્ક્યુલેટ કરવાનું થશે. અને જો કોઈ ક્લેરિફિકેશન ન આપેલું હોય
તો ત્યારે yield variance છે એ તમે yield basis થી બી કેલ્ક્યુલેટ કરી શકો અથવા તો વેસ્ટેજ ના બેસિસ થી બી કેલ્ક્યુલેટ કરી શકો. એટલે બે માંથી ગમે તે રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. અહીંયા એના માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે મટીરીયલ yield variance is equal to standard cost per unit into bracket standard wastage minus actual wastage. હવે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ અને એક્ચ્યુઅલ વેસ્ટેજ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો જે રીતે આપણે આઉટપુટ કેલ્ક્યુલેટ કરતા તો એની પહેલા આપણે જે ઇનપુટ છે એમાંથી લોસ અથવા તો વેસ્ટેજ લેસ કરીએ એટલે ત્યારે આપણને આઉટપુટ મળી શકે. તો અહીંયા સીધું કદાચ આઉટપુટ તમને આપેલું હોય તો ઇનપુટ અને આઉટપુટ આ બે વચ્ચેનો જે ડિફરન્સ હશે એને જનરલી એ વેસ્ટેજ અથવા તો લોસ તરીકે ઓળખવામાં આવશે. બરાબર, તો એના માટેનું એક ઇલિસ્ટ્રેશન આપણે જોઈએ છીએ. બરાબર, મટીરીયલ yield variance તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે બટ yield variance ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ. તો એના માટેનું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર્સ find out material yield variance on the basis of wastage or loss. હવે જો અહીંયા આપણને સ્પષ્ટ કીધેલું છે કે yield variance કેલ્ક્યુલેટ કરવાનું છે પણ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે તો on the basis of wastage or loss. એટલે જો આ રીતે તમને ક્લેરિફિકેશન્સ આપેલું હોય તો ત્યારે એ વેસ્ટેજ નો યુઝ કરીને જ તમારે એ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો એના માટે આપણે જોઈએ તો જે ડિટેલ્સ આપેલી છે એની અંદર મટીરીયલ A અને મટીરીયલ B. બરાબર, એના માટે સ્ટાન્ડર્ડ ડિટેલ આપેલી છે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 240 kg and 160 kg. મટીરીયલ A અને B માટેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 20 rupees and 15 rupees. એક્ચ્યુઅલ ડિટેલ્સ આપેલી છે એની અંદર એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 210 and 190 અને એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે 23 rupees and 14 rupees. The standard wastage is 10% of input. એટલે જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમારી છે ઇનપુટ કરેલી એના 10% પ્રમાણે આપણને લોસ જોવા મળે છે અને એક્ચ્યુઅલ આઉટપુટ વોઝ 340 kg. એટલે એક્ચ્યુઅલ પ્રોડક્શન આપેલું છે તમને 340 kg. હવે આ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને એક જ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે મટીરીયલ yield variance on the basis of wastage or loss. એટલે દાખલો તમે ગણો ત્યારે આનું આ જ કોષ્ટક સૌથી પહેલા તો તમારે બનાવી નાખવાનું, કોષ્ટક જ બનાવી નાખવાનું, લખી નાખવાનું. પછી શું કરવાનું છે કાં તો તમે આ રીતે કેલ્ક્યુલેશન્સ આપો છો અથવા તો અહીંયા તમે ટોટલ કરી નાખો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એટલે તમને ખ્યાલ આવી શકે કે બંને સેમ છે અથવા તો નથી. જો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ બંને સેમ હોય તો એના માટે બી તમે અલગ ફોર્મ્યુલા એપ્લાય કરો છો અને જો એ બંને સેમ નથી તો ત્યારે બી તમારે અલગ ફોર્મ્યુલા એપ્લાય કરવાની જરૂરિયાત પડશે. એટલે પહેલા તો આપણે એ વેરીફાઈ કરી લઈએ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ કેટલા થશે 240 160. એટલે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થશે 400. સમજાય છે? આ બેયનો ટોટલ કરો છો તમે એટલે એ તમને મળશે ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ અથવા તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. એવી જ રીતે એક્ચ્યુઅલ ક્વોન્ટિટીનો ટોટલ કરો તો એ બી તમને જોવા મળશે 400 kg. બરાબર, તો અહીંયા આપણને ખ્યાલ આવી શકે કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આ બંને સેમ છે. હવે એમાંથી આપણે લેસ કરીએ છીએ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ બરાબર અથવા તો સ્ટાન્ડર્ડ લોસ. તો સ્ટાન્ડર્ડ લોસ તમને આપેલો છે 10% પ્રમાણે. બરાબર, જો એનું કેલ્ક્યુલેશન તમને અહીંયા આપેલું છે કે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ આપણને કેવી રીતે મળશે. બરાબર, એ જ વસ્તુ જો તમારે આ કેલ્ક્યુલેશન્સ નથી કરવું તો અહીંયા ટેબલની અંદર જ સીધું તમે બતાવી શકો. તો આવું ટેબલ છે એ આપણે જવાબના ભાગ રૂપે બી બનાવી નાખવાનું છે કે એ તમને એકદમ ઈઝી પડશે. એટલે જે કંઈ બી ડિટેલ્સ તમારે ફોર્મ્યુલા માટે જોઈએ છે તો એ ડિટેલ્સ તમને આ ટેબલમાંથી જ મળી શકે. એટલે અહીંયા આ બેયનો પહેલા તમે ટોટલ મૂકો છો બરાબર 240 160 એટલે એનો ટોટલ થશે 400 kg અને એને આપણે શું કહીશું
તો ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ, બરાબર, ટોટલ સ્ટાન્ડર્ડ ઇનપુટ અથવા તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, બરાબર, આખું ન લખવું હોય તો TSQ બી તમે લખી શકો અને એવી જ રીતે એક્ચ્યુઅલ ક્વોન્ટિટીનો ટોટલ કરો એટલે એ તમને મળશે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કે જેને આપણે TAQ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે એમાંથી આપણે લેસ કરીએ છીએ સ્ટાન્ડર્ડ લોસ. તો સ્ટાન્ડર્ડ લોસ તમને આપેલો છે 10%. તો એ તેના 10% લેવાના છે. આ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે 400, એના 10% પ્રમાણે લોસ થશે અને 400 ના 10% એટલે 40 kg તમારો સ્ટાન્ડર્ડ વેસ્ટેજ થશે. એટલે સ્ટાન્ડર્ડ yield તમને મળી શકે 360. સમજાય છે આ? બરાબર. સ્ટાન્ડર્ડ વેસ્ટેજ, તો સ્ટાન્ડર્ડ વેસ્ટેજ આપણને ઇનપુટના 10% આપેલું છે અને ઇનપુટ ક્વોન્ટિટી છે તમારી A અને B બંનેની થઈને ટોટલ 400 kg. એટલે 400 kg ના 10% પ્રમાણે સ્ટાન્ડર્ડ લોસ અથવા તો સ્ટાન્ડર્ડ વેસ્ટેજ થશે 40 kg અને આઉટપુટ મળશે આપણને સ્ટાન્ડર્ડ yield 360. બરાબર. એવી જ રીતે એક્ચ્યુઅલ લોસ આપણે કેલ્ક્યુલેટ કરવો છે તો એના માટે આપણે શું કરવાનું થશે? તો આનો તમે ટોટલ કરો આ બંનેનો એટલે એ તમને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી મળશે. બરાબર. એ બી કેટલી થશે? 400. બરાબર. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી બરાબર, એ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ તમને જોવા મળશે 400 અને એની સામે તમને એક્ચ્યુઅલ yield અથવા તો એક્ચ્યુઅલ આઉટપુટ તમને આપેલું છે 340. અહીંયા ઇનપુટ કરેલા છે 400 kg અને આઉટપુટ મળે છે 340. એટલે એ બે વચ્ચેનો જે ડિફરન્સ જોવા મળશે એ ડિફરન્સ આપણને મળશે 60 kg. તો આ 60 kg છે આપણા માટે એક્ચ્યુઅલ લોસ અથવા તો એક્ચ્યુઅલ વેસ્ટેજ થશે. આ સમજાય બધાને? એટલે જો આના બંને માટે તમે કાં તો આ રીતે ફોર્મ્યુલાની જેમ જ મૂકી અને કેલ્ક્યુલેશન્સ કરશો અથવા તો સીધે સીધું જો એ ટેબલમાં જ તમે મૂકી દીધેલું હશે તો એ તમારા માટે એટલું ઈઝી થશે. એટલે ફોર્મ્યુલાની અંદર ફોર્મ્યુલાની અંદર સીધે સીધી એ અમાઉન્ટ તમારે જોઈએ છે તો એ અમાઉન્ટ તમે સીધે સીધી આ ટેબલમાંથી જ લઈ શકો. હવે બીજી વસ્તુ આપણે હજુ એક કેલ્ક્યુલેટ કરવાની થશે અને એ છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ કેલ્ક્યુલેટ કરવું છે તો એના માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield. તો સૌથી પહેલા તો એક સ્ટાન્ડર્ડ કોસ્ટ બી આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે અને સ્ટાન્ડર્ડ કોસ્ટ એ બી તમે અહીંયા ટેબલની અંદર મૂકીને બી કેલ્ક્યુલેટ કરી શકો. એટલે જ્યારે તમે ટેબલ બનાવો છો ત્યારે અહીંયા તમારે એક કોલમ વધારી દેવાની. બરાબર. અહીંયા પ્રાઇસ આપેલી છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એના પછી એક કોલમ તમે વધારાનો મૂકી દો છો અને ત્યાં તમે શું મૂકશો? SC એટલે કે સ્ટાન્ડર્ડ કોસ્ટ. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને કેવી રીતે મળશે? તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે 240 ઇન્ટુ 20 એટલે એ માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને મળશે 480 અને બી માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે 160 ઇન્ટુ 15 તો એ તમને મળશે 2400 અને બંનેનો ટોટલ કરો એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે તમને 7200 રૂપીસ. દરજ અહીંયા કોષ્ટકની અંદર એ વિગત નથી મૂકેલી એટલે અહીંયા આપણને અલગથી ગણતરી કરીને દર્શાવેલું છે. અધરવાઇઝ તમારે આ ત્રણમાંથી એકેય ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી. એ સીધે સીધું તમને અહીંયાથી જ મળી શકશે કોષ્ટકમાંથી. એટલે કોષ્ટકમાં જેટલી વિગતો તમે પરફેક્ટ મૂકેલી હશે તો એ સમ કેલ્ક્યુલેટ કરતી વખતે તમને એટલું યુઝફુલ થશે. ખાલી એક જ તમારે અહીંયા મૂકવાનું થશે. એ શું ગણતરી કરવાની થશે? તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ આપણને કેવી રીતે મળશે? તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield અથવા તો સ્ટાન્ડર્ડ આઉટપુટ. તો અહીંયા આપણને ટોટલ કોસ્ટ જોવા મળે છે 7200 અને એની સામે આપણું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે 360.
60 kg એટલે પર યુનિટ માટેની કોસ્ટ આપણને મળી શકશે 20 રૂપીસ બરાબર પર યુનિટ માટે સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે 20 રૂપીસ હવે સીધે સીધું આપણે ફોર્મ્યુલા મૂકી અને એનું કેલ્ક્યુલેશન કરી શકીએ તો મટીરીયલ યીલ્ડ વેરિયન્સ અહીંયા તમારે ગણવાનું છે ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ બરાબર ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ into bracket standard wastage minus actual wastage હવે અહીંયા સ્ટાન્ડર્ડ વેસ્ટેજ આપણું કેટલું છે તો 40 kg અને એક્ચ્યુઅલ વેસ્ટેજ એટલે એ આપણને મળશે 400 minus 340 તો એક્ચ્યુઅલ વેસ્ટેજ કેટલું થાય છે 60 kg into standard cost per unit એ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે 20 રૂપીસ એટલે બીજું સ્ટેપ મૂકીએ 20 into bracket minus 20 તો yield variance છે એ આપણને જોવા મળશે -400 અને આન્સર માઈનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ હેલો સંભળાય છે બધાને પ્રોપરલી હા એટલે અહીંયા મટીરીયલ yield variance on the basis of wastage એ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે on the basis of wastage yield variance તમને જોવા મળશે -400 હવે જો આ જ વસ્તુ આપણે પહેલું જે ગઈકાલે ફોર્મ્યુલા શીખ્યા છીએ એ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો એ રીતે શું થશે ખાલી ફોર્મ્યુલાની અંદર તમને થોડો ચેન્જીસ જોવા મળશે તો બી આન્સર તો તમારો સેમ જ આવશે હવે ઓન ધ બેસિસ ઓફ yield પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા શું છે તો ઓન ધ બેસિસ ઓફ yield એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે SC પર યુનિટ એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ into bracket actual yield minus standard yield હવે અહીંયા આપણી પાસે actual yield અને standard yield આપણને મળી શકે એમ છે તો એ પ્રમાણે જોઈએ તો 20 સ્ટાન્ડર્ડ કોસ્ટ તો અહીંયા જે કેલ્ક્યુલેટ કરેલી છે એટલી જ થશે 20 into bracket actual yield 340 kg અને સ્ટાન્ડર્ડ yield આપણને જોવા મળશે 360 kg તો એ બી આપણને જોવા મળશે 20 into bracket minus 20 એટલે 20 into minus 20 તો એ બી આપણને મટીરીયલ yield વેરિયન્સ જોવા મળશે -400 અને એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ એટલે કદાચ જો કોઈ ક્લેરિફિકેશન્સ ન હોય તો આ બેમાંથી કોઈ પણ મેથડ અનુસાર તમે મટીરીયલ yield વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકો પણ ફર્સ્ટ તમને કીધેલું હોય કે ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ અથવા તો ઓન ધ બેસિસ ઓફ yield તો તમારે ત્યારે એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન્સ કરવાનું હશે અધરવાઇઝ આ બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ કરી અને yield વેરિયન્સ તમે કેલ્ક્યુલેટ કરી શકો ક્લિયર એની ક્વેશ્ચન આ સમની અંદર કઈ ન સમજાતું હોય તો પૂછી શકો યસ જેનિસા એની ક્વેશ્ચન નો સમજાય છે બધાને હા ઓકે એના પછીનું આપેલું છે હવે બીજી પોસિબિલિટીઝ આપેલી છે when total actual mix and total standard mix are not equal એટલે જે ઇનપુટ ક્વોન્ટિટી છે એનો તમે ટોટલ કરશો અને જો એ બંને ઇક્વલ ન હોય તો ત્યારે એવા સંજોગોની અંદર સ્ટાન્ડર્ડ yield ની જગ્યાએ તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield લેવાનું છે અથવા તો સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ની જગ્યાએ તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ધ્યાનમાં લેવાનું રહેશે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ આપણને કેવી રીતે મળશે તો એ બી આપણે અહીંયા જોવાનું છે in this situation first we work out revised standard wastage and revised standard wastage is equal to total actual quantity into certain percentage of standard wastage એટલે જે actual quantity છે એમાંથી તમે standard wastage ના percentage એની સાથે multiply કરશો if the percentage of standard wastage or loss
is not given in question, the following formula should be applied to compute revised standard wastage. એટલે ઘણી વખત માની લો કે આ percentage તમને આપેલા ન હોય, બરાબર, રકમની અંદર તમને સ્ટાન્ડર્ડ વેસ્ટેજ માટેના percentage આપેલા ન હોય અને જો તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ કેલ્ક્યુલેટ કરવું છે તો એના માટે આપણને બીજી ફોર્મ્યુલા બી આપેલી છે. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ is equal to total actual quantity into standard wastage upon total standard quantity. એટલે જે તમે RSQ ફાઇન્ડ આઉટ કરતા સેમ એના જેવું જ ફોર્મ્યુલા તમને જોવા મળે છે, બરાબર. સ્ટાન્ડર્ડ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં આપણે અહીંયા આ બે બાબતો તો સેમ જ છે, ખાલી ફેર શું હતો કે અહીંયા SW ની જગ્યાએ તમારે SQ લેવાનું થતું. બરાબર, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ની જગ્યાએ તમે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી લેતા, તો એની જગ્યાએ તમે અહીંયા SW એટલે કે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ લેશો તો આ ફોર્મ્યુલાની મદદથી બી તમને રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ મળી શકે. અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ મળી જશે પછી યીલ્ડ વેરિયન્સ માટેનું ફોર્મ્યુલા છે તમારી પાસે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ની જગ્યાએ હવે આપણે શું લેવાનું થશે, રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ એટલે RSW માઈનસ AW. ક્લિયર થાય છે? બરાબર, અહીંયા સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ધ્યાનમાં લેવાનું રહેશે. ક્યારે કે જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આ બંને સેમ ન હોય તો ત્યારે આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ વાળું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થશે. અને જો એ બંને ક્વોન્ટિટી સેમ છે તો ત્યાં સીધે સીધું SW માઈનસ AW જ ધ્યાનમાં લેવાનું રહેશે. હવે એને રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. Compute material yield variance on the basis of wastage or loss from the following particulars. તો અહીંયા A અને B બે પ્રકારના મટીરીયલ આપેલા છે, એના માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 240 અને 160 એટલે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400, એની પ્રાઇસ આપેલી છે 20 અને 15. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે 220 અને 200 એટલે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી થશે 420 kg અને એના માટેની પ્રાઇસ આપેલી છે 23 અને 14. હવે તમારે જનરલી દાખલો ગણો છો ત્યારે શું કરવાનું, તો આ કોષ્ટક જ સીધું મૂકી દેવાનું જવાબના ભાગરૂપે. બરાબર, અહીંયા સ્ટાન્ડર્ડ ની અંદર એક કોલમ તમે વધારી દેશો, એવી જ રીતે એક્ચ્યુઅલ ની અંદર પણ એક કોલમ વધારી દેવાની. એની અંદર શું લખવાનું છે આપણે, તો સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ. બરાબર, એટલે અહીંયા કોષ્ટકમાં જ તમે સીધે સીધી ગણતરી કરી શકો. બરાબર, જનરલી આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેલ્ક્યુલેટ કરવાનું છે, એના માટે આપણે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ની જરૂરિયાત પડશે અને એના માટે અલગથી ગણતરી ન કરવી હોય તો અહીંયા કોષ્ટકની અંદર જ એક એક કોલમ બેમાં વધારી દેવાની. બરાબર, અહીંયા તમે જે કોલમ વધારશો એને શું કહેશો, સ્ટાન્ડર્ડ કોસ્ટ. અને એ કેવી રીતે મળશે, એના માટે આ બેનું મલ્ટીપ્લિકેશન જ કરવાનું છે. તો 240 into 20 એટલે એ થશે 4800, સમજાય છે, અને 160 into 15 રૂપિયા એટલે એ તમને બી માટેની સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે અને એ બંનેનો તમે ટોટલ કરો એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ મળી શકશે. તો આ ફોર્મ્યુલા માટે બી તમારે એની તો જરૂરિયાત પડશે. એટલે જો અહીંયા આપણે કોલમ ન રાખેલું હોય તો એના માટે આપણે અલગથી ગણતરી કરવી પડશે. હવે અહીંયા કયા કયા પ્રકારની ગણતરી કરવી પડશે તો એ આપણે જોઈએ. તો એક આપણે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ગણવી પડશે, સ્ટાન્ડર્ડ યીલ્ડ ફાઇન્ડ આઉટ કરવું પડશે અને સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ફાઇન્ડ આઉટ કરવું પડશે. અહીંયા આપણને આપેલું છે 10% સ્ટાન્ડર્ડ વેસ્ટેજ છે એટલે આ 400 ના 10% પ્રમાણે સ્ટાન્ડર્ડ વેસ્ટેજ થશે તમારો 40 kg અને સ્ટાન્ડર્ડ આઉટપુટ તમને મળશે 360 અને એક્ચ્યુઅલ ઇનપુટ આપેલું છે 420. હવે એની સામે આપણને એક્ચ્યુઅલ આઉટપુટ આપેલું છે 400 kg. અહીંયા જરૂરી ગણતરી આપણે કરીએ તો એક આપણે ગોતવાનું છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ. હવે જો આખે આખું કોષ્ટક તમે વ્યવસ્થિત રીતે બનાવેલું હશે તો એ કોષ્ટકના આધારે બી તમને ત્રિરાશિ મૂકીને ખ્યાલ આવી શકશે
કદાચ સૂત્ર ભૂલાઈ ગયું હશે તો એ કોષ્ટકના આધારે બી આપણે ફ્રી રાશિ મૂકી અને એ રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ કેલ્ક્યુલેટ કરી શકશું. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા આપણે બે ફોર્મ્યુલા શીખ્યા છીએ. એ કયા કયા છે? ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સર્ટેન પરસેન્ટેજ ઓફ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ. તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ કેટલી છે? 420 અને એના તમે 10% કરો તો એના 10% થશે 42. બરાબર, 10% એટલે આની સાથે આપણે મલ્ટીપ્લાય 10% કરવાનું છે. તો 420 મલ્ટીપ્લાય 10% એટલે એ આપણને રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ જોવા મળશે 42 kg. આ સમજાય છે બધાને? બરાબર, રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ 42 kg. એક આપણે આ રીતે ગણીએ છીએ અથવા તો એના માટે જો બીજું સૂત્ર બી આપણી પાસે અવેલેબલ છે, ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ અપોન ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. એટલે જો આ ફોર્મ્યુલાની અંદર તમે એ વિગતો મૂકશો તો બી તમને રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ છે એ 42 kg જોવા મળી શકે. ક્લિયર? ત્યાર પછી આગળ આપણે જોઈએ બરાબર, તો એક્ચ્યુઅલ વેસ્ટેજ. બરાબર, એક્ચ્યુઅલ વેસ્ટેજ એટલે એક્ચ્યુઅલ ઇનપુટ અને એક્ચ્યુઅલ આઉટપુટ આ બંને વચ્ચેનો ડિફરન્સ જ લેવાનો છે. તો એક્ચ્યુઅલ સ્ટાન્ડર્ડ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી છે 420 અને એની સામે તમારું એક્ચ્યુઅલ આઉટપુટ કે જે તમને લાસ્ટ પેરેગ્રાફની અંદર આપેલું છે 400 kg. એટલે 420 માઈનસ 400 એટલે એક્ચ્યુઅલ વેસ્ટેજ તમને જોવા મળશે 20 kg. બરાબર, હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ તો ફોર્મ્યુલા છે આપણી પાસે મટીરીયલ યીલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ વેસ્ટેજ. સોરી, રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ માઈનસ એક્ચ્યુઅલ વેસ્ટેજ. તો હજુ આપણે એક આ ભી ગણવાનું થશે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ અને એના માટે આપણે શું કરવાનું છે? તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અપોન સ્ટાન્ડર્ડ yield. બરાબર, તો એના માટેનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું થશે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ. તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને આગળના સમની અંદર હતું એ જ રીતે જોવા મળશે કેમ કે સ્ટાન્ડર્ડ ડિટેલ બધી આપણને સેમ એ જ આપેલી છે. બરાબર, તો આગળના સમની અંદર તમે જે રીતે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેલ્ક્યુલેટ કરેલું હતું એ જ રીતે તમે અહીંયા ગણશો. એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એ તમને જોવા મળશે 20 રૂપીસ ઇન્ટુ બ્રેકેટ રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ એ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે 42 માઈનસ એક્ચ્યુઅલ વેસ્ટેજ એ છે 20 એટલે 42 માઈનસ 20 એટલે 22 ઇન્ટુ 20 એટલે આઉટપુટ આન્સર તમને જોવા મળશે 440 અને એને આપણે પ્લસ આન્સર આવે છે એટલે ફેવરેબલ અથવા તો પોઝિટિવ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકો. ક્લિયર? અને જો આ જ સમ તમે ઓન ધ બેસિસ ઓફ yield પ્રમાણે કેલ્ક્યુલેટ કરશો તો એના માટે તમારી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એક્ચ્યુઅલ yield માઈનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield. તો અહીંયા તમારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટેજ ની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield કેલ્ક્યુલેટ કરવું પડશે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield એ આપણને કેવી રીતે મળશે? તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી માઈનસ percentage of total actual quantity. તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ના 10% એટલે 420 માંથી 42 તમે લેસ કરશો એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield તમને જોવા મળશે 378. તો એ આપણે કદાચ ફોર્મ્યુલાની અંદર મૂકીએ તો ત્યાં થશે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ 20 રૂપીસ એક્ચ્યુઅલ yield 400 માઈનસ 378 તો એ બી થશે 22 અને 22 into 20 કરીએ એટલે મટીરીયલ yield variance on the basis of yield એ આપણને જોવા મળશે 440 રૂપીસ ફેવરેબલ અથવા તો પોઝિટિવ. એટલે on the basis of wastage અથવા તો on the basis of yield ગમે તે ફોર્મ્યુલાનો તમે યુઝ કરશો
આન્સર છે એ તમને સરખો જ જોવા મળશે. એટલે જો કોઈ ક્લેરિફિકેશન્સ ન હોય તો ત્યારે બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો તમે યુઝ કરી શકશો, અને જો સ્પષ્ટ તમને કીધેલું હોય કે ઓન ધ બેસિસ ઓફ વેસ્ટેજ કેલ્ક્યુલેટ કરવાનું છે તો ત્યારે તમારે વેસ્ટેજના દ્રષ્ટિકોણથી કેલ્ક્યુલેટ કરવાનું છે, અને ઓન ધ બેસિસ ઓફ યીલ્ડ આપેલું હોય તો ત્યારે તમારે યીલ્ડના દ્રષ્ટિકોણથી મટીરીયલ યીલ્ડ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનું થશે. ક્લિયર થાય છે બધાને અહીંયા સુધી? હા. બરાબર. એટલે અહીંયા સુધીમાં લગભગ તમામ પ્રકારના ફોર્મ્યુલા આપણે શીખી લીધેલા છે. હવે પછીના જે સમ તમારે કેલ્ક્યુલેટ કરવાના થશે તો આની અંદર સીધે સીધું આપણને જે રીતે આપેલું છે એ જ બાબતને ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટલી વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરવાના થશે. એટલે અહીંયા સુધીમાં લગભગ આ ચેપ્ટરની અંદર જેટલા બી ફોર્મ્યુલા શીખવાના છે એ બધા જ ફોર્મ્યુલાનો સમાવેશ અહીંયા સુધીમાં આપણે થઈ જાય છે. હવે આપણને જે પ્રમાણે રકમ આપેલી હોય, જે પ્રમાણેની કન્ડિશન આપેલી હોય તો એને ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટલી આપણે કેલ્ક્યુલેશન્સ કરવાનું થશે. ક્લિયર? એટલે આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજુ આપણી પાસે 2 કે 3 મિનિટ જેવો ટાઈમ છે, એપ્રોક્સ 2 મિનિટ જેવો ટાઈમ છે. તો ત્યાં સુધીમાં તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો એ આપણે એકબીજા સાથે શેર કરી શકીએ. એટલે કદાચ કોઈને કંઈ મુશ્કેલી હોય, પ્રશ્ન હોય તો આ લાસ્ટ 2 મિનિટ છે એમની અંદર તમે પૂછી શકો. કદાચ કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. બરાબર રીતે બધાને સમજાય છે? સર લાસ્ટ લેક્ચરમાં તમે સમ આપ્યો તો એ થઈ ગયો છે. થઈ જાય છે. ઓકે, સારું છે. એટલે અત્યારે તમારી પાસે જ રાખો, વાંધો નહીં. અથવા તો આન્સર ટેલી કરવો હોય તો આન્સર ભૂલી જાઓ, એટલે લગભગ બધા વ્યક્તિઓ એમાં આન્સર આ નીચે આપ્યો છે ને સર, એ જ આવી જાય છે. ઓકે, એટલે બુક્સમાં આન્સર આપેલો છે, આવી જાય છે. સરસ, વેરી ગુડ. બાકીના કોઈએ ટ્રાય કરેલી છે? કદાચ એક્સરસાઇઝ નો 9મો સમ આપણે આપેલો હતો, બરાબર? ટ્રાય કરી હશે તો થઈ જ ગયો હશે, આઈ હોપ. બરાબર. પણ જેને ટ્રાય જ નથી કરી તો એના માટે હજી કન્ફ્યુઝન રહે કે થાય છે કે નથી થતું. બરાબર. જેને ટ્રાય કરી હશે એને થઈ ગયો હશે. બરાબર. એટલે અત્યારે મારે કદાચ જોવું તો નથી તમારી પાસે, પણ એક ભરોસે ટ્રાય કરજો. ખાસ કરીને જેટલું આપણે કરાવીએ છીએ એટલું તમે જો ઘરે સાથે સાથે પ્રિપેરેશન કરશો તો જ વ્યવસ્થિત અને સારી રીતે તમને સમજાઈ શકે. બાકી ફેસ ટુ ફેસ આપણે જે રીતે ભણાવતા હોય અને ઓનલાઈન ભણાવીએ આની અંદર હું બી સમજી શકું કે થોડા ઘણા અંશે ડિસ્ટર્બન્સ અથવા તો ફેર તો પડશે. એમ છતાંય અત્યારે આપણી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે જેટલું બી સમજાઈ શકે એટલું સમજાવવા માટે પ્રયત્ન કરીએ. સાથે સાથે તમારે બી પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત